નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. વડોદરા શહેર નજીક આવેલા ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા ગેસથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થતા હોવાની ફરિયાદ ઉઠી છે. વડોદરા શહેર નજીક આવેલ ઔદ્યોગિક એકમમાંથી રાત્રિ દરમિયાન સ્વાસ્થ્યને હાનિકારક ગેસ છોડવામાં આવી રહ્યો છે. છેલ્લા 5 દિવસ ઉપરાંતથી નવાયાર્ડ અને છાણી વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તેમજ આંખોમાં પણ બળતરા થઈ રહી છે. આ અંગે 7 માર્ચના રોજ જીપીસીબીનો ઔપચારિક ફરિયાદ કરવાનો પ્રયાસ કરાયો હતો, જો કે જીપીસીબીનો ફોન માત્ર રણકતો રહ્યો હતો. કોઈએ ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી. ત્યારે પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજના 5-7 દિવસથી દરરોજ રાતના વડોદરા શહેરમાં ખૂબ પ્રદૂષણની માત્રા હોય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, આંખોમાં બળતરા થાય, તે રીતના કોકટેલ ઓફ ગેસીસની સ્મેલ આવે છે. 7 તારીખે અમે જીપીસીબીમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો. ફરિયાદમાં ત્યાં લેન્ડલાઇન પર કોઈએ ફોન નહીં ઉપાડ્યો. રિજનલ ઓફિસર મહિડા સાહેબને બી અનેક વખત મિસ કોલ કર્યા, એમને બી ફોન નથી ઉપાડ્યો. છેલ્લે અમે લેખિતમાં મેસેજ છોડેલો. આજે ફરીથી એ જ પરિસ્થિતિ છે. અત્યારે શ્વાસ લેવાની તકલીફ પડે. છાણી નવાયાર્ડ વિસ્તારમાં જે ગેસ છે એના લીધે આંખો બળે છે. આજે બી અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબીના રિજનલ ઓફિસરને બી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ હજી રિજનલ ઓફિસરે રિસ્પોન્ડ કર્યો નથી. એમને મેસેજ બી છોડ્યો હતો ત્યાંના વોચમેન મારફતે, પણ હજી સુધી એમનો જવાબ આવ્યો નથી. વડોદરા શહેરના નાગરિકોને પ્રત્યેક વર્ષે જેમ ઉનાળાની શરૂઆત થાય અને આ જે પોલ્યુશનનો સામનો કરવો પડતો હોય છે અને દિવસે દિવસે આ પ્રદૂષણની માત્રા વધતી જાય છે. એક બાજુ એર પોલ્યુશન ઘટાડવાની વાતો કરતા હોય છે, ક્લીન એર માટે કરોડો રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આવતા હોય છે, પણ દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ થતી જાય છે અને ઇન્ડસ્ટ્રીઝ બેફામ બનીને જે રીતના રાતના ટાઈમે તમે હવામાં પ્રદૂષણની માત્રા જોશો તો ખૂબ મોટા ફિગર્સ આવશે અને વડોદરા શહેરમાં દૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે તાત્કાલિક આના માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે અને જે પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના સામે સ્ટ્રિક્ટ થાય તેવી અમારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.